સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું તહે દિલથી હાર્દિક સ્વાગત છે. કલ્પવૃક્ષ કિચનમાં આજે બનાવીશું આખા રીંગણના ભરેલા ભજીયા. તમામ દર્શક મિત્રોને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ. ભક્તો, હવે ચોમાસાની ઋતુમાં વરસાદી માહોલના કારણે ભજીયા, ફાફડા કે પછી ચણાના પુડલા આવી બધી વસ્તુઓ આપણને ખાવી ગમે, જમવી ગમે. અને દરેક ગુજરાતીઓ વરસાદમાં ભજીયા તો અવશ્ય બનાવતા જ હોય અને ઓફકોર્સ બનાવવા પણ જોઈએ. સાચું કહીએ તો ભજીયા અનેક રીતે બને છે અને દરેક શાકભાજીના ભજીયા બનાવી શકાય છે, જેમાં ટામેટા, મરચાં, કોબીજ, શક્કરિયા, રતાળુ, દૂધી, ઘીસોડા, ગલકા, માખણ બને છે એના પર. પરંતુ આખા રીંગણના ભજીયા તમે કદાચ નહીં ખાધા હોય, પરંતુ આજે બનાવીશું ભરેલા આખા રીંગણના ભજીયા, અને એ પણ ફટાફટ, જલ્દી અને 10 મિનિટમાં તૈયાર થઈ જાય એટલી ઝડપે. ચાલો ભગવાનનું નામ લઈ શરૂ કરીએ. રાધે રાધે. ભક્તો, આજની આપણી આ ભરેલા આખા રીંગણાના ભજીયાની આ રેસીપીની અંદર બહુ ઓછી વસ્તુનો ઉપયોગ કરવાના છીએ. જોઈએ છીએ તો આપણે રીંગણા લીધા છે, નાના લીધા છે, જેને રવિયા રીંગણા કહેવામાં આવે છે. રીંગણાની સાઇઝ થોડી નાની હોય તો વધારે સારું, રીંગણા તાજા હોય તો વધારે સારું. એ પાકી પણ જશે અને કાચા પણ નહીં રહે. બાકી બેટર બનાવવા માટે ચણાનો લોટ ઉપયોગ કરવાના છીએ, અને રીંગણાની અંદર જે ભરણ બનાવવાનું છે એના માટે આપણે હાલ સેવ લીધી છે, ગાંઠિયા જેવી જાડી, કોઈ પણ સેવ ચાલે છે, અથવા તો ભરણ આપણે તમારી રીતે તમે બીજું કંઈ બનાવો તો પણ વાંધો નથી. પણ હાલ હું આટલી વસ્તુનો ઉપયોગ કરી રહ્યો છું, જેમાં કોથમીર લીધી છે, કાળા મરી છે, તલ લીધા છે, લીંબુ અને મરચાં. બસ આટલી વસ્તુઓનો ઉપયોગ કરીને આપણે આજે ભરેલા આખા રીંગણાના ભજીયા, અને પણ વરસાદી ઋતુની અંદર આનંદથી ખાઈ શકાય એવા સ્વાદિષ્ટ અને સુંદર ભજીયા આપણે બનાવીશું. ભક્તો, વિડીયો વધારે લાંબો ન થાય એના માટે અમે આ વખતે આ નવી ટ્રાય કરી રહ્યા છીએ, જેમાં અમે પાછળથી વોઇસ આપી અને દરેક શોર્ટ્સને પરફેક્ટ છતાં પણ ઝડપથી સમજાવી શકાય એવો પ્રયાસ કરી રહ્યા છીએ. તો હાલ રીંગણના રીટિયાની કાંગરી છે એને આપણે હાથથી જ કાઢી દઈશું, પરંતુ અહીંયા એ ધ્યાન રાખવું જરૂરી છે કે આખું ડીટીયું તૂટી ન જાય અને ભાંગી ન જાય. એનું કારણ એ છે કે આગળ જતાં ચણાના લોટમાં ડીપ કરીને તેલમાં તળવા નાખતા સમયે આ લાંબા રીટિયા આપણને કામ લાગશે. ત્યાર પછી રીંગણને કાપા પાડી દઈએ અને ધ્યાન રાખીશું કે ચપ્પુ વધારે ઊંડું જતું ના રહે, નહીંતર આગળ જતાં એ પ્રોબ્લેમ કરશે. એની વાત આગળ વિસ્તારથી જોઈશું, પણ અહીંયા પ્લસ આકારે કાપા પાડી રીંગણું અંદરથી સડેલું નથી એનું ધ્યાન રાખવું અને દરેક રીંગણાને આવી રીતે તૈયાર કરી લઈએ. તૈયાર થયેલા રીંગણને હવે આપણે નોર્મલ પાણીમાં બાફવાના છે, અને જેના માટે કુકર નહીં પરંતુ નોર્મલ તપેલીમાં ગરમ પાણી મૂકી એમાં રીંગણ અનુસાર નમક અને હળદર નાખીશું. અહીંયા એ વાતનું ધ્યાન રાખવાનું છે કે નમક થોડું ચડિયાતું રાખવાનું છે, કારણ કે રીંગણ કૂક થતી વખતે નમકને શોષી લેશે અને અંદર હળદર અને મીઠું રીંગણની જે કડવાશ છે, તુરાશ છે એને દૂર કરી દેશે. અને હા, બની શકે તો એક્સ્ટ્રા સુગંધ માટે તજના 2 નાના ટુકડા નાખી દેવા, જેનાથી રીંગણમાં તજની સુગંધ છે એ પકડાઈ જશે. પાણી ઉકળવા માંડે ત્યાર પછી જેમાં તૈયાર કરેલા રીંગણા ઉમેરવાના, જેનાથી દરેક રીંગણા ઉપર એક સરખી ડિઝાઇન છે એ તૈયાર થશે. આ બાજુ હવે રીંગણા ભરવાનો મસાલો બનાવવા માટે તજ, કાળા મરી એને કૂટી લઈએ. ત્યારબાદ આખું જીરું, વરિયાળી અને તલને એની અંદર નાખી આખા ભાંગા ટુકડામાં કૂટી લઈએ. ભરેલા રીંગણાનો મસાલો આવી રીતે તૈયાર કરી લઈએ. અને હા, સેવ અથવા ગાંઠિયા નાખો છો તો એને કૂટીને ભૂક્કો નહીં કરવાનો, પણ હાથથી જ ઓછો ભાર આપી અને મસાલો છે આપણે મિક્સ કરી લઈશું. હવે બીજા એક મોટા બાઉલમાં તૈયાર કરેલો ખડા મસાલાઓનો ભૂકો ઉમેરી એમાં વાટકો ભરીને કોથમીરનું કટિંગ નાખી દઈશું, જેનાથી રીંગણાનું સ્ટફિંગ છે એ ખૂબ જ ટેસ્ટી અને સુગંધી બનશે. સ્ટફિંગમાં સ્વાદ અનુસાર નમક, થોડી ચડિયાતી લીંબુની ખટાશ, મીડિયમ તીખી મરચીનું કટિંગ નાખી સારી રીતે એમને મસળી લઈએ. અને ત્યારબાદ એને રેસ્ટ કરવા માટે મૂકી ગેસ ઉપરથી રીંગણાને નીચે ઉતારી લઈએ. ફરીવાર યાદ કરાવું છું કે આ રીંગણને ફક્ત 7 મિનિટ સુધી ઉકાળવાના છે, મતલબ કે 70થી 75% જ રીંગણું બફાવવું જોઈએ. જો વધારે બફાઈ જશે તો સ્ટફિંગ ભરતી વખતે રીંગણું તૂટી જવાની સંભાવના રહેશે. બહાર કાઢેલા રીંગણને જોઈએ છીએ તો 70% એ કૂક થઈ ગયા છે, અને હળદરના કારણે રંગ પણ સરસ પકડાયો છે. હવે એને સંપૂર્ણ ઠંડા થવા દઈએ, અને ત્યાં સુધીમાં ચણાનું બેટર બનાવવા માટે
મોટી એક વાટકી ચણાનો બેસન ચાળીને લીધો છે, જેમાં સ્વાદ અનુસાર નમક છે અને ચોમાસું છે એટલે ચપટી ભરીને અજમો, અને એ ન હોય તો આખું જીરું પણ સરસ લાગશે. ત્યારબાદ ધીમે ધીમે પાણી ઉમેરતા જઈએ અને જેટલું પાણી જોઈએ છે એ રીતે નાખતા જઈએ અને બેટર તૈયાર કરી દઈએ. બેટર ઢીલું પણ ન થવું જોઈએ અને એવી રીતે કઠણ પણ ન રહેવું જોઈએ. અને હવે 10 મિનિટનો એને રેસ્ટ આપી દઈએ. ત્યાં સુધીમાં રીંગણા ઠંડા થઈ ગયા છે, તો હવે એની અંદર બનેલું આ સ્ટફિંગ છે ભરી લઈએ. ભક્તો, અહીંયા ધ્યાન એ વાતનું આપવાનું છે કે સ્ટફિંગ ભરતી વખતે એટલું બધું પણ સ્ટફિંગ ના ભરી દેવું કે રીંગણ તૂટી જાય. ઇઝીલી ભરી શકાય એટલો મસાલો ભરી હળવા હાથે પ્રેસ કરી દરેક રીંગણને તૈયાર કરી દઈએ અને તેલની કડાઈ ચૂલે ચડાવી દઈએ. આ બાજુ જોઈએ છીએ તો રેસ્ટ કર્યા પછી ચણાનું બેટર છે એ પરફેક્ટ થઈ ગયું છે. આટલી રિબિન બને એવી કન્સિસ્ટન્સી હોવી જોઈએ. એટલે બેટર છે એ વધારે ઘાટું પણ નહીં અને આછું પણ નહીં એવું રાખવાનું, જેથી રીંગણ ઉપર એ સરસ રીતે કોટિંગ થઈ જશે. હવે સૌથી મહત્વની વાત કે આ બેટરમાં ખાવાનો સોડા બહુ જ ઓછો નાખવાનો છે, નહીતર લોટ છે એ ફ્રાય થતી વખતે રીંગણને છોડી દેશે અને વધારે ફૂલવા લાગશે અને પછી તમે કહેશો કે સ્વામીએ નહોતું કહ્યું. પણ એ વાતનું અનુસંધાન અવશ્ય રાખવું. તો એક વાટકો લોટ હોય એમાં ચપ્પાની ચોંચ પર 2 વાર આપણે નાખીએ છીએ એટલો જ સોડા લીધો છે અને લીંબુના રસથી એમને ફોડી લઈ અને સારી રીતે એમને મિક્સ કરી લઈએ અને એમને એક્ટિવ કરી દઈએ. 1 મિનિટ સુધી ચલાવતા રહી અને પછી રીંગણને ડીપ કરીને ગરમ થયેલા તેલમાં એક પછી એક તમામ રીંગણને આપણે ઉમેરતા જઈએ. ભક્તો, અહીંયા એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તેલ બહુ વધારે ગરમ પણ ના હોવું જોઈએ અને બહુ ધીમું ઓછું પણ ના હોવું જોઈએ, નહીતર રીંગણ છે અંદરથી કાચું રહેશે અને બહારથી કોટિંગ છે લાલ થઈ જશે અને લુક સારો નહીં આવે. તો મિનિમમ 2 મિનિટ સુધી રીંગણને આપણે અંદર રાખવા પડે એટલું ગરમ તેલ આપણે રાખવાનું છે અને પછી એક એમ દરેક ઘાણ અને દરેક રીંગણને આપણે કાઢી લેવાના છે. અંદર રીંગણ નાખ્યા પછી તરત એને ચલાવશો નહીં, પણ એને આપમેળે સેટ થવા દઈ અને મીડિયમ આંચ ઉપર પાકવા દઈ અને પછી જોતાં એમ લાગે કે હવે પાકી ગયા છે તો પછી ધીમે ધીમે આપણે એને કાઢી લેવાના છે. તમે જો ચણાના બેટરમાં સોડા મીડિયમ નાખ્યો હશે તો તમે અહીંયા એ વાતને નોટિસ કરી શકશો કે રીંગણ ઉપર બેટર એકદમ બરાબર ચોંટું પણ છે અને ચણાના બેટરે તેલ વધારે પ્રમાણમાં પકડ્યું પણ નથી. બટેકાવાળા હોય કે પછી આ રીતે ભરેલા મરચાં કે રીંગણાના ભજીયા હોય, પરંતુ ચણાના બેટરમાં જો માપસરનો સોડા નાખીએ તો જ વડા અથવા રીંગણા એ સરસ ફૂલે છે, લાલ પણ નથી થતા અને તેલ પણ નથી પકડતા. તો આ રીતે ધ્યાન રાખી દરેક રીંગણને ધીરે ધીરે તેલમાં ફ્રાય કરી લઈએ તો સરસ મજાના ભરેલા રીંગણના આખા ભજીયા બનીને તૈયાર થઈ જશે અને અંદરના સ્ટફિંગના કારણે એ ખૂબ જ સરસ પણ લાગશે અને ટેસ્ટી પણ લાગશે. અને હા, સ્ટફિંગમાં બાફેલા બટાકાનું પણ સ્ટફિંગ આપણે કરી શકીએ છીએ, પણ એ તમારી રુચિ અનુસાર, વ્યવસ્થા અનુસાર આપણે કરવું જોઈએ. છેલ્લી આપણી શરત પ્રમાણે ઘરમાં જે કંઈ બનાવો એ ઘરમાં ભગવાનને થાળ ધરાવી પછી જ ભોજન કરજો, તો એ ભક્તિ થઈ જશે. એ ભલામણ સાથે મળીએ છીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી સૌને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ.